सुखावसाने इदमेवनेयम् हे हावसाने इदमेदायम् गोविन्दरामो शरणागते श्री कृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु बोले भागवत भगवान की जय। श्रीधारेश्वर महादेव की जय। पूज्यपाद श्री कानपुरी महापुरी जय। सत सनातन धर्म की जय। अपने अपने मात पिता अपने अपने गुरु महाराज के जय। प्रेम से बोले ओम नमः पार्वती पतये हर हर महादेव। देवी हरिश्मूर्ति हरे राम 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 हरे 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 राम 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 हरे 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 शिव 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 हरे 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 शिव
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय नमः। परमपिता नंदनंदन रजजन वंदन आनंदगन परमात्मा राधा मुकुंदना श्री चरणों में प्रणाम। परमपिता देवादिदेव आशुतोष परब्रह्म धारेश्वर महादेव जी चरणों में प्रणाम। पूज्य कानपुरी बाबूना चरणों में प्रणाम। अहीनी दृश्य और अदृश्य विद्यमान तमाम चेतनाओं प्रणाम। पूज्य संतो महंतो संगीत उपासको અને આપ વાલા શ્રોતાઓ વડીલો બહેનો માતાઓ અને આપ સૌ આપના હૃદય કમળમાં વિરાજમાન પરમ તત્વ પરમાત્માને પ્રણામ। જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, બોલો જય ધારેશ્વર। ધારેશ્વર દાદાને આપણે પ્રસન્ન કરવાના છો। ઓમ હરયે નમઃ। ओम हरये नमः। ओम हरये नमः। ओम हरये नमः। ओम हरये नमः। ए हरिहर एना चरणों में प्रणाम करी आ ग्रंथों पुण्य रूपी पूंजी है, याद रखो। हाल शिक्षा पद्धति आपने જોયું છે કે ખૂબ વિકાસ કર્યો છે। નવી પેઢી ઘણી ઘણી અને ખૂબ આગળ વધી ગઈ। ઉડે આકાશમાં અને જાય પાતાળમાં ત્યાં સુધી માણસ પહોંચી ગયો, પણ એની સાથે હૃદયના વિકાસની જરૂરિયાત છે। शिक्षा पद्धति विकास खूब કર્યો, પણ જ્યારે શાસ્ત્ર હશે જીવનમાં શાસ્ત્રોની વાતો હશે આપણા હૃદય સુધી, આપણા ઘર સુધી, આપણા પરિવાર સુધી, આપણા પુત્ર સુધી, ત્યારે યાદ રાખજો કે સાચો વિકાસ જે છે હૃદયનો વિકાસ સાચો થશે। અને ભીતરથી શાંતિ ત્યારે જ મળે કે જ્યારે હૃદયનો વિકાસ થાય। હૃદયનો વિકાસ એટલે ઉત્તમ પ્રકારનો જે આ મળેલો દેહ છે એ માનવતા ખીલે। संपूर्ण જ્યારે હરિની કૃપા થાય ત્યારે આપણને આવા શાસ્ત્રો મળે, ગ્રંથો મળે, એ કથા આપણે સાંભળીએ, એ આપણા જીવનમાં ઉતરે। મને શંકરાચાર્ય યાદ આવે। અમુક વસ્તુ પુરુષાર્થથી નથી મળતી, અમુક વસ્તુ માત્ર મહેનતથી નથી મળતી। અમુક વસ્તુ છે કે ભાગ્યો બહુજન સમર્જિતે
સત્સંગમં ચ લભતે પુરુષો યદા વે. અનેક જન્મોની કમાઈ હોય અને હરિની પૂર્ણ કૃપા હોય, અતિ હરિ કૃપા, ત્યારે મળે છે. અને એમાં શંકરાચાર્યજીના શબ્દો મને યાદ આવે. વિવેક ચૂડામણીમાં બતાવ્યું છે, મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. તો એ શંકરાચાર્યજીના શબ્દો મને બહુ હૃદયસ્થ દબાય. મહાપુરુષ સંશ્રય. પહેલું છે એ છે મનુષ્યત્વ. ઉત્તમ પ્રકારનો દેહ મળવો. 84 લાખ પ્રકારની યોની છે અને એમાંથી ઉત્તમમાં ઉત્તમ દેહ છે એ મનુષ્યનો દેહ છે. શંકરાચાર્ય ભગવાને 3 વસ્તુ બહુ અગત્યની અને મહત્વની બતાવી કે ઘણા જન્મોનો પુણ્યનો ઉદય થાય ત્યારે વ્યક્તિને મળે છે. એમાં પહેલું છે એ છે મનુષ્યત્વ. અને એ જ રામચરિતમાનસમાં તુલસીજીની લેખીની બોલે છે, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હિ ગાવા. દેવતાઓ પણ લાલાયિત હોય છે ઉત્તમ પ્રકારના માનવ બની આવવા માટે. પણ મહત્વનું એ છે, મનુષ્યનો જન્મ મળ્યા પછી જીવનના ઘરેણા યાદ રાખજો. જીવનના અલંકાર એ છે સદગુણો, અને જે આપણને શાસ્ત્રોથી મળે છે. દયા, કરુણા, સત્ય, અહિંસા, તપ, સાધના, ભાવ, શ્રદ્ધા, વિશ્વાસ, મર્યાદા, આ બધા જીવનના ઘરેણા છે. આ બધા અલંકારો છે. અને આપણને એ આ શાસ્ત્રોથી મળે છે. જીવનમાં મર્યાદા જ ન હોય, કરુણા જ ન હોય, દયા જ ન હોય તો એ માનવ નથી. તો મને એમ કહો કે કડવું ન હોય તો એને કારેલું કહેવાય? હે? મીઠો ન હોય તો એને પેડો કહેવાય? તીખું ન હોય તો એને મરચું કહેવાય? તો જ્યારે માનવતા જ ન હોય તો એને માનવ નથી કહેવાતો. એ માનવતા આપે છે, એ સદગુણો જે જીવનમાં આપે છે અને જીવન ધન્ય બની જાય છે. એ આ ગ્રંથ છે ભાગવત. અને એ ભાગવતકાર આપણને મંગલાચરણ કરી અને સુક મહામુનિ, વ્યાસ મહામુનિ આપણને ભાગવતનો પ્રારંભ કરાવે છે. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાવત્રે વિનાશાય પરમાત્માનું વંદન કર્યા છે. કોણ શિવ, કોણ મહાદેવભાઈ, કોણ રામ,
કોણ કૃષ્ણ, કોણ ગોવિંદ, કેવા ગોવિંદ, કેવા ધારેશ્વર, એનું રૂપ કેવું, એનું સામર્થ્ય, એનો સ્વભાવ કેવો. અહીંયા ભાગવતકારે માત્ર એક શ્લોકમાં, જો આ એક શ્લોક સમજાઈ જાય ને, આ એક શ્લોક આપણા હૃદયમાં આવી જાય, જીવનમાં ઉતરી જાય તો કલ્યાણ થઈ જાય. કેવા કૃષ્ણ. ત્રણ શબ્દોમાં